હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 ચેપ્ટર નંબર 14 વિષય તમારો કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેલ અને સલામતી સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન જોવાના છીએ। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેની અંદર મિત્રો આપણો પહેલો વિકલ્પ છે કે ઈમેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે। તો કે લખાણ અને ધ્વનિ, લખાણ અને અંકો અને મલ્ટીમીડિયા, એટલે કે ત્રણે આવશે, એટલે કે આપેલ તમામ। બીજા નંબર છે જંક મેઇલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે। તો જંક મેઇલને બીજા બિનજરૂરી મેઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્રીજા નંબર છે ઈમેલ મોકલવા માટે કમ્પ્યુટર અને મૂળભૂત ઇન્ટરનેટની સુવિધા ઉપરાંત નીચેનામાંથી શેની જરૂર પડે છે। તો એ ઈમેલ આઈડી કે ઈમેલ સરનામું। ચોથા નંબર છે સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે। તો કે બી વાયરસ। 5 કોઈ તર્કનો ઉપયોગ કરી મૂળ સંદેશને ઉકેલી ન શકાય તે સ્વરૂપમાં ફેરવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે। તો સાઇફર। છઠ્ઠા નંબર છે નીચેનામાંથી કયા વિનિયોગ દ્વારા વિવિધ તકનીકો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી સામાન્ય લખાણને ઉકેલી ન શકાય તે સ્વરૂપમાં ફેરવવા તથા ફરી તેને મૂળભૂત સ્વરૂપમાં લાવવા માટે રીતોનો ઉપયોગ કરી શકાય છે। તો ક્રિપ્ટોગ્રાફી। 7 ગુડ લખાણને મૂળ સંદેશમાં ફેરવવાની ક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે। તો ડિસ્ક્રિપ્શન। આગળ છે 8 ક્રિપ્ટો એનાલિસિસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે। તો કોડ બ્રેકિંગ। 9 ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિસિસના સંયુક્ત નામથી ઓળખવામાં આવે છે, તો તેને આવશે ક્રિપ્ટો એનાલિસિસ। મિત્રો આ હતા અને વિકલ્પો, હવે બાકીના વિકલ્પો પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળે છે। દરેક ચેપ્ટરના આપણી પાસે વિકલ્પો ઉપલબ્ધ છે, જે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, દરેકે વિડીયો જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરો।